નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 આવતીકાલે તમારે ધોરણ 8 અંગ્રેજીનું પેપર છે તે અંગ્રેજીના પેપર માટે મોસ્ટ ટાઈમ પે મોડલ પેપર જોવાના છીએ, જે બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલું છે। અને વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાંથી આવા પ્રકારના પ્રશ્નો તમારી દ્વિતીય પરીક્ષામાં 100% હશે। તો વિદ્યાર્થી મિત્રો, 80 ગુણનું ટોટલ પેપર છે અને તેને પૂરેપૂરું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ, તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જોતા પહેલાં તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો જોઈએ। તો પહેલો ક્વેશ્ચન એવો છે કે નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો। ધ એલિફન્ટ ઇઝ લાર્જેસ્ટ મેમલ ઓન ધ અર્થ. His weight is about 4,989 kg. He eats grass, leaves, fruit, breaks. He spends 60 hours a day for eating. તો આવી રીતના એક ફકરો આપેલો છે। તો તેમાં પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ એવરેજ વેઇટ ઓફ એલિફન્ટ? તો વિદ્યાર્થી મિત્રો, એવરેજ વેઇટ ઓફ એલિફન્ટ કેટલો થશે? 4,989 થશે। પછી છે બીજો પ્રશ્ન, હાઉ મેની hours does an elephant spend eating? તો ઇટ્સ અબાઉટ 16 hours does an elephant spend for eating. પછી how much food does elephant take in a day? તો elephant is 224 kg. 2224 kg food elephant take in day. પછી છે a adult male is called a cow. ટ્રુ કે ફોલ્સ? તો વિદ્યાર્થી મિત્રો, ફોલ્સ, એમાં એલિફન્ટ આવશે એટલે એ ધ્યાન કેવું થશે? ફોલ્સ। આવા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે। બીજું છે, પરિચ્છેદ વાંચી વિગતોનું વર્ણન કરો। તો પરિચ્છેદ વાંચી અને વિગતોનું વર્ણન કરવાનું છે। તો ભાવિન, એજ ઓફ ભાવિન, તો તેમાં આવશે 20 વર્ષ, એક ફકરો આપીશ તેના આધારે। પછી હાઇટ, તો 164 સેન્ટીમીટર, વેઇટ 65 kg, ફેમિલી ઓફ મેમ્બર તો 4 kg ને ફ્રેન્ડ 12 kg। તેવી જ રીતે અલ્પાનું પણ તમે જોઈ શકો છો। આ માહિતી આપેલ છે, એના આધારે તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે, તે પણ પ્રશ્ન જોઈ શકો છો। પછી જોઈએ તો પછીનો પ્રશ્ન છે, માંગ્યા મુજબ ઉત્તર લખો। માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે। તો તેમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ મુજબ પ્રશ્નો બનાવો। તો ઉદાહરણ મુજબ તમારે પ્રશ્નો બનાવવાના છે। તો અહીંયા તમે પહેલું જોઈ શકો છો। તો પહેલું છે, એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. વોઝ સી? તો વોઝ સી અહીંયા તમારે એવી રીતના પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે અને તેનો જવાબ આવશે નો સી વોઝન્ટ। પછી છે રીડિંગ ન્યૂઝપેપર, તો નો સી રીડ, તો તેમાં આવશે યસ સી વોઝ। તેવી રીતના તમે વાક્યો પણ જોઈ શકો છો। પછીનો પ્રશ્ન છે, આપેલ શબ્દકોશ કે શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, પછી આવશે યોર મેજેસ્ટી, પછી આવશે ગુડ મોર્નિંગ, અને પછી આવશે ધ મિનિસ્ટર્સ, અને પછી આવશે સાધુ, અને તેમાં આવશે રામન। તો આ એક પેરેગ્રાફ પૂરો કરવાનો છે। પછી છે એન્ડ અને બટનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો। તો પહેલું છે હાઇટ સ્વિમિંગ, તો તેમાં બટ આવશે। પછી માય ડોગ કેન જમ્પ, તો એમાં એન્ડ આવશે। રોહન કેન વોક ઓન રોપ બટ કેન નોટ પ્લે ટ્રિક્સ, પછી ચોથામાં એન્ડ આવશે, પાંચમામાં એન્ડ, અને છઠ્ઠામાં પણ બટ આવશે। પછી વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો આપ્યા છે। પ્રશ્નો સ્પેલિંગ આપ્યા છે, તેમાં ખૂટતા અર્થપૂર્ણ અક્ષર તમારે શોધવાના છે। તો તમે જોઈ શકો છો, પહેલું છે KINDGOM, કિંગડમ, પછી છે હેપન, પછી કન્ટ્રી, તેવા શબ્દો તમે જોઈ શકો છો। અને પછીનો પ્રશ્ન છે, સાતમો પ્રશ્ન કે બીકોઝ ને ધેરફોરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો મનીષ વોન ધ રેસ, તો બીકોઝ હી રન ફાસ્ટ, બીકોઝ આવશે, હી રન ફાસ્ટ। પછી છે બીજું, તો તેમાં પણ બીકોઝ આવશે, ત્રીજામાં પણ ધેરફોર આવશે, ચોથામાં પણ બીકોઝ આવશે, અને પાંચમામાં ધેરફોર આવશે। પછી આઠમો ક્વેશ્ચન છે, તે પણ તમે જોઈ શકો છો કે નીચેના આપેલા શબ્દોને શબ્દ ક્રમ અનુસાર ગોઠવો। તો શબ્દ ક્રમ અનુસાર ગોઠવવાના છે, તે પણ તમે જોઈ શકો છો। તો તેમાં પણ તમે ક્રમ જોઈ શકો છો, 5 3 4 1 2। પછીનો પ્રશ્ન છે, શબ્દ સમૂહનો ઉપયોગ કરી પત્ર લખો। તો પત્ર લખવાનું છે, તેમાં કેટલીક ખાલી જગ્યા આપેલી છે। તો અહીં જોઈ શકો છો, અહીં ગાંધીનગર સ્થળમાં આવશે, અહીંયા ડિયર ફ્રેન્ડ પ્રાચી, માય, એક્સપ્લેનેટરી, પછી વન્ડરફુલ, પછી રિગાર્ડ।
તો આ પણ તમે જોઈ શકો છો. પછી છે શબ્દ સમૂહનો ઉપયોગ કરી તમારી શાળામાં ઉજાયેલ રમતોત્સવ વિશે લખવાનું છે અને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનું છે. તો કાવ્ય પંક્તિમાં ધ સ્કાય, ગ્રેસ, ડોન્ટ યુ જેવા શબ્દો પૂર્ણ કરીને તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 8 ઇંગ્લિશ મોસ્ટ ટાઈમ પેપર, અને આ પ્રકારનું પેપર તમારે 100% પરીક્ષામાં હશે. તો આ પેપરનું તમે સંપૂર્ણ સારી રીતે સમજીને તૈયાર કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ 10 માર્ક લર્નિંગને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.